नमस्कार विद्यार्थी मित्रों, हिस्ट्री विथ उर्विक चैनल में आपનું સ્વાગત છે। પ્રથમ ભાગમાં આપણે જોયું કે કોન્ફ્લિક્ટ યુરોપિયન ઓથોરિટીઝ એટલે કે ભારતમાં યુરોપીય સત્તાઓ અથવા તો જે દેશો ભારતમાં પોતાનું સંસ્થાન સ્થાપિત કરવા માટે આવ્યા હતા એમના વચ્ચે ભારતમાં પોતાનું શાસન કરવા માટે જે પ્રકારની સ્પર્ધાઓ શરૂ થઈ એની વાતો આપણે કરી રહ્યા છે। પ્રથમ ભાગમાં આપણે તમામ વાતો કરી કે ખાસ કરીને પૂર્વ ભૂમિકાની વાત કરી, ત્યારબાદ ભારતમાં જે નવો જળમાર્ગ શોધાયો એની વાત કરી, ભારતમાં ફિરંગી એટલે કે પોર્ટુગીઝ પ્રજાના આગમનની વાત કરી, ગવર્નરોની વાત કરી, જે બહુ મોટી 62 સુધી જુદા જુદા ગવર્નરો આવતા રહ્યા। એના ફર્સ્ટ ગવર્નર હતા જે આપ જોઈ શકો। બીજા ગવર્નરની બાબતમાં પ્રથમ ભાગમાં થોડી મને ભૂલ જણાઈ। જે બીજા ગવર્નર છે અલ્ફોન્સો અબુબકર, એટલે જો પહેલા ભાગમાં ટાઈપિંગ મિસ્ટેકમાં પહેલા ગવર્નરનું નામ લખાઈ ગયેલું છે, તો શરૂઆતી આ બે પોર્ટુગીઝ ગવર્નરો હતા, એક અબુબકર એ બીજા ગવર્નર હતા, તો એ અહીં સુધારો કરેલો છે। ત્યારબાદ પોર્ટુગીઝનું પતન થયું, પતન તો ના થયું પણ લાંબા સમય સુધી અમુક વિસ્તારમાં સ્થાયી થયા। ત્યારબાદ ડચ લોકોનું આગમન થયું, અંગ્રેજોનું આગમન થયું અને ભારતમાં અંગ્રેજોની શરૂઆતી સફળતા વિશે આપણે વાત કરી। હવે આપણે વાત કરવાની છે ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એ બાબતે આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો સંઘર્ષ એ સૈકાઓથી ચાલતો આવ્યો છે જુદી જુદી રીતે, પરંતુ ખાસ કરીને 18મી સદીની વાત કરીએ તો એ સમયે એ સંઘર્ષ ચરમ સીમાએ પહોંચ્યો હતો। ઈસ્ટ ઇન્ડિયા કંપની બની તેના વિરોધ શત્રુ તરીકે ફ્રેન્ચો પણ પોતાની નવી કંપની સાથે આગળ વધ્યા। ફ્રાન્સે કોલ્બર્ટ નામના પ્રધાનના પ્રેરણાથી 1664માં ફ્રેન્ચ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। કેરાને એ 1668માં ઔરંગઝેબ પાસે વેપારી પરવાનગી લીધી। ઔરંગઝેબને તો ટેક્સ સાથે મતલબ હતો, પરિણામે જે યુરોપીય પ્રજાઓ આવી તો એ અહીં શું કરી લેશે એવા એક મુગલ બાદશાહ વેપાર કરશે અને વેપારથી અમને જ ફાયદો થશે એવા હિતોથી આ બધી પ્રજાઓને વેપારી પરવાના મુગલ બાદશાહો દ્વારા આપવામાં આવ્યા। જે સૌથી અગત્યની બાબત, જે માર્ટિન નામના જે એમના ગવર્નર આવ્યા એ 1634 થી 31 ડિસેમ્બર 1706 એ એમના જીવનની વાત છે અને એ ફર્સ્ટ ગવર્નર તરીકે આવ્યા। પોંડિચેરી ના એ ફર્સ્ટ ગવર્નર બને છે, અથવા તો ફ્રેન્ચ ઇન્ડિયા કંપનીના પણ ફર્સ્ટ ગવર્નર કહી શકાય। નાનકડા ગામમાંથી પોંડિચેરીનો વિકાસ કર્યો હતો। આજે પણ જો આપ પોંડિચેરી જાઓ, આઈ થિંક ચેન્નાઈથી 101 કિલોમીટર દક્ષિણ બાજુ આવેલું છે, તો ત્યાં ઘણી બધી કોલોની ફ્રેન્ચ કોલોની છે, એની સ્ટ્રીટ પર પણ ફ્રેન્ચ નામો લખેલા છે, એટલે આપણને એવું લાગે કે ફ્રાન્સમાં આપણે સફર કરી રહ્યા છે। એવા પણ અમુક એરિયાઓ આપ જોઈ શકો, ત્યાંના મકાનો, ત્યાંની શેરીઓમાં પણ ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ફ્રાન્સની પ્રજા માટે એક ભવિષ્યનું બડું મથક બને છે। મહર્ષિ અરવિંદ વિશે આપ જાણતા હશો। મહર્ષિ અરવિંદનો પ્રખ્યાત આશ્રમ ત્યાં આવેલો છે। અહીં એ દક્ષિણ ગુજરાતની ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા અને પછી 1910ની આસપાસ એ ફ્રાન્સ 1910ની આસપાસ એ આ ફ્રેન્ચ કોલોની પોંડિચેરીમાં જઈને સ્થાયી થયા હતા। પછીના બાકીના 40 વર્ષ 1950 સુધી એ ત્યાં રહ્યા હતા અને ત્યાં એમણે આધ્યાત્મિક કાર્યો કર્યા હતા। તો એ ફ્રેન્ચ કોલોનીની વાત આપણે કરી રહ્યા છે, એ પોંડિચેરીની વાત કરી રહ્યા છે। 1691માં કલકત્તા પાસે ચંદ્રનગર નામની પણ એમણે વસાહત સ્થાપી। આ બાબતે આપણે આગળ જોઈએ
તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેની જે સ્પર્ધા છે એની વાત, તો અમેરિકામાં ચાલતા અથવા તો યુરોપીય દેશમાં ચાલતા અથવા તો અમેરિકા બાબતે ચાલતા અંગ્રેજો ફ્રેન્ચો વચ્ચેની સ્પર્ધા હતી એ આપણે જાણીએ છીએ. 1757ના ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતમાં એક મોટા મુઘલ સામ્રાજ્ય અધોગતિ તરફ ધીમે ધીમે જવા લાગ્યું. ત્યાર પછીના આવેલા રાજા એટલી સારી પોતાની શાસન પ્રવૃત્તિ કે એટલું શાસન કરી શક્યા નહીં અથવા તો દર સ્થાપિત કરી શક્યા નહીં. પરિણામે હવે અંગ્રેજો અને ફ્રેન્ચોને એક એવી સ્થિતિ જણાઈ કે હવે આપણે ભારતમાં પોતાના રાજ્ય વિસ્તાર પણ કરી શકીએ છીએ વેપાર સાથે સાથે. પરિણામે કર્ણાટક બાબતે પ્રથમ વિગ્રહની શરૂઆત થઈ. એનું કારણ હતું વ્યાપારિક સ્પર્ધા, કારણ કે બંને પ્રજાએ પોતાનો વ્યાપાર વધારવો હતો. ફ્રેન્ચોએ પણ વધારવો હતો અને અંગ્રેજો પણ વધારવો હતો. પરિણામે આ પ્રકારની એક અગત્યની સ્પર્ધાઓ શરૂ થઈ. 1740માં ઓસ્ટ્રેલિયાના ઉત્તરાધિકાર માટે પણ એક સ્પર્ધા ત્યાં થઈ. એક સ્પર્ધા ભારતમાં ચાલતી હતી, બીજી સ્પર્ધા ચાલતી હતી યુરોપમાં. તો આ બધી સ્પર્ધાઓની અસર ભારતમાં પડી અને પ્રથમ વિગ્રહ થયો. આ સમગ્ર વિગ્રહ અને બંને ભારતમાં ફ્રેન્ચો અને ઇંગ્લેન્ડ વચ્ચે એક અગત્યનું પાસું હતું ડુપ્લે, જેને આપણે મોટાભાગે ગુજરાતી સાહિત્યમાં ડુપ્લે તરીકે આપણને એમની માહિતી મળે છે. એમની જન્મ તારીખ છે 1 જાન્યુઆરી 1657, જન્મસ્થળ ફ્રાન્સ અને મૃત્યુ 10 નવેમ્બર 1763. આ જે ડુપ્લે હતા એ સમગ્ર આ ગતિવિધિઓ માટે અથવા તો શરૂઆતી પ્રથમ કર્ણાટક યુદ્ધમાં એમનો ખૂબ જ બહુ મોટો ફાળો હતો. અહીં એમનું આખું નામ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે જે કર્ણાટક યુદ્ધ હતું એ બાબતે અડિયારનું યુદ્ધ નિર્ણાયક સાબિત થયું હતું. એની ડેટ હતી 24 ઓક્ટોબર 1746. અડિયાર જે રિવર છે, નદી, એની આસપાસ આ યુદ્ધ થયું હોવાથી એને આપણે અડિયારનું યુદ્ધ પણ કહીએ છીએ. અહીં આપ જોઈ શકો છો કે ફ્રેન્ચ વિક્ટરી, શરૂઆતી પ્રથમ કર્ણાટક યુદ્ધમાં ફ્રાન્ચોનો વિજય એટલે કે ફ્રેન્ચોનો વિજય થાય છે. મુઘલ એમ્પાયર આ બાજુ લડતું હતું, બીજી બાજુ ફ્રેન્ચો લડતા હતા. તો અડિયાર જે છે એ ફ્રેન્ચોને ભારતમાં મજબૂત કરવા માટે એક અગત્યનું યુદ્ધ સાબિત થાય છે. કર્ણાટકના નવાબ વરુદ્દીન, જેને ડુપ્લે દ્વારા મદ્રાસ જીતીને પરત કરવાનું હતું, જો મદ્રાસ જીતે તો પરત કરવાનું હતું, જે ડુપ્લે પાડ્યું નહીં. રાજાના પુત્ર મહફૂઝ ખાન દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, જેમાં આજે 24 ઓક્ટોબર 1746 થયું એમાં ફ્રાન્સનો વિજય થયો. પરિણામે ભારતમાં એ હવે અગ્રેસર બનવા લાગ્યા. અને વિવિધ યુદ્ધો પછી આ એક સંધિ પ્રથમ કર્ણાટક યુદ્ધના એન્ડમાં અથવા તો એ સમયમાં થાય છે. જે આ અગત્યની સંધિ છે જે 18 ઓક્ટોબર 1748ના રોજ એક્સલા ચેપલ નામની આ એક અગત્યની સંધિ થાય છે. પરંતુ યુરોપમાં સંધિ થાય છે. પરિણામે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કેટલીક બાબતે સંધિ સ્વીકારવામાં આવે છે. સંધિના પરિણામે અંગ્રેજોને મદ્રાસ પ્રાપ્ત થાય છે. ફ્રાન્સિસોને ઉત્તર અમેરિકામાં લુઇસબર્ગ નામનો વિસ્તાર. અને આ સંધિથી સામાન્ય રીતે પ્રથમ કર્ણાટક યુદ્ધનો અંત થાય છે. અને એની સાથે જ થોડા સમય બાદ શરૂ થાય છે બીજું કર્ણાટક વિગ્રહ. બીજું કર્ણાટક વિગ્રહની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 1748માં હૈદરાબાદના નિઝામ નું આસફ મુલ્કનું મૃત્યુ થતા તેમના પુત્ર મુઝફ્ફરજંગ અને નાઝિરજંગ વચ્ચે યુદ્ધ થાય છે હૈદરાબાદના વિસ્તારમાં. અહીં આ બંને જે અનુજો હતા આસફ મુલ્કના, એમના બંને પક્ષે એક બાજુ ફ્રાન્સ અને એક બાજુ અંગ્રેજ, એટલે કે મુઝફ્ફરજંગના પક્ષે ફ્રાન્સ લડે છે
અને અંગ્રેજના પક્ષે નાસિર જંગ લડે છે. એક પ્રકારે એમ કહી શકાય કે આ બંને ભાઈઓની લડાઈમાં આ બંને પ્રજાને ફરીથી લડવાનું એક બહાનું મળી જાય છે. એ જ રીતે કર્ણાટકના નવાબ અરવરુદ્દીન અને ચંદા સાહેબ વચ્ચે લડાઈ થાય છે અને એમાં પણ ફ્રાન્સ ચંદા સાહેબની અથવા તો ચાદા સાહેબની લડતે જાય છે, જ્યારે અંગ્રેજો નવાબ અરવરુદ્દીનની લડાઈ અથવા તો એમની સાથ આપે છે. તાંજોર વિસ્તાર માટે પણ લડાઈ થાય છે. જોઈ શકો છો નીચે તાંજોર વિસ્તાર, જે સમગ્ર આ કર્ણાટક વિગ્રહોનો જે વિસ્તાર છે મોટે ભાગે દક્ષિણનો આ વિસ્તાર જોઈ શકીએ. યુદ્ધ થતું રહ્યું અને બંને પક્ષે જય વિજય પરાજય ચાલુ રહ્યા. યુદ્ધની સમાપ્તિ થઈ અને પરિણામે પોંડિચેરી સંધિએ માં એવો નિર્ણય કરાયો કે ભારતના રાજાના કોઈ આંતરિક મામલામાં હવે યુરોપીય પ્રજા એટલે કે અંગ્રેજ અને ફ્રાન્સ બંને દખલગીરી કરશે નહીં. આપણે જોયું કે હૈદરાબાદના નિઝામ અને કર્ણાટકની બાબતમાં એ લોકો બંને એક એક પક્ષ લડતા હતા. યુરોપ સ્થિત બંને દેશની સરકાર આ સંધિને માનશે એવી આશા આ સંધિના અંતમાં રાખવામાં આવી, પરંતુ એ જ સમયમાં એટલે કે 1756ની આસપાસ સત્તરવાર્ષિક યુદ્ધની શરૂઆત શરૂ થાય છે. પરિણામે આ સંધિ રદ કરવામાં આવે છે, જેનાથી (1756 થી 1763 વચ્ચે ત્રીજું કર્ણાટક વિગ્રહની શરૂઆત થાય છે. યુરોપમાં યુદ્ધની સીધી અસર ભારતમાં પડે છે. ભારતમાં પણ આ બંને પ્રજાની સેના લડે છે. ફ્રાન્સ દ્વારા તેના સેનાપતિ લાલીને મોટી સેના સાથે અહીં મોકલવામાં આવે છે, પરંતુ એ જ્યાં સુધી પહોંચે એ પહેલા 1757ની અંદર પ્રખ્યાત પ્લાસીનું યુદ્ધ થાય છે, જેમાં અંગ્રેજોનો વિજય થાય છે અને એમની આત્મવિશ્વાસ અને સેનાને એક પ્રકારનો આત્મવિશ્વાસ વધે છે. લાલી દ્વારા 1758માં ફોર્ટ સેન્ટ ડેવિસ પર કબજો કરવામાં આવે છે. તાંજોર પર પણ ઘેરો નાખ્યો અને મદ્રાસ પર પણ એ પોતાની ઘેરો નાખે છે. આપ જોઈ શકો છો ફોર્ટ સેન્ટ ડેવિસના કેટલાક એક કાલ્પનિક ચિત્ર અને એક એમનો આ વિસ્તારને લાલી દ્વારા જીતી લેવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેના યુદ્ધ આ ત્રણ વિગ્રહનો અંત એમ કહી શકાય તો વાંડીવાસના યુદ્ધથી આવે છે. ખૂબ જ અગત્યનું યુદ્ધ છે. 1760નું એક નિર્ણાયક યુદ્ધ છે. 1763માં પેરિસ સંધિ થાય છે. અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચે સંધિ થતા યુદ્ધ સમાપ્ત થાય છે. પોંડિચેરી અને અન્ય વિસ્તાર ફ્રેન્ચોને આપવામાં આવે છે અને શરત એ રાખે કે અંગ્રેજો દ્વારા એ શરત રાખવામાં આવી કે ફ્રેન્ચો હવે ભારતમાં પોતાની સેના રાખી શકશે નહીં, એટલે તમે હવે પોંડિચેરીમાં જ પોતાનું સ્થાન રાખો અને ત્યાં અમે દખલગીરી કરશું નહીં. એક સંધિ પેરિસમાં 1763માં કરવામાં આવી. આમ યુરોપીય પ્રજા વચ્ચે ભારતમાં ઐતિહાસિક સ્પર્ધાનો અંત થયો. એ બાબતે 24 જાન્યુઆરી 1760માં આ વાંદીવાસી અથવા તો વાંદીવાસ તમિલનાડુ ઇન્ડિયામાં થયેલું યુદ્ધ ખૂબ જ અગત્યનું છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ યુદ્ધ થાય છે. એક બાજુ કોઈટ લડે છે, જ્યારે બીજી બાજુ લાલી લડે છે અને એમાં સામાન્ય રીતે અંગ્રેજોનો ચડાઈ મજબૂત થાય છે. એટલે આ રીતે ભારતના આ ત્રણે ત્રણ કર્ણાટક વિગ્રહોનો અંત થાય છે અને એ અંત અંગ્રેજો માટે સુખદ અને ફ્રાન્સ માટે દુઃખદ બને છે અને ફ્રાન્સ એક મર્યાદિત પોંડિચેરી વિસ્તારમાં ભારતમાં લાંબા સમય સુધી સ્થાયી રહેવા માટે. હવે આ સમગ્ર વિગ્રહોની જ્યારે વાત કરીએ ત્યારે કયા કારણ હતા કે અંગ્રેજોને સફળતા મળી અને ફ્રાન્સને અસફળતા? એનું પહેલું કારણ આપણે જોઈ શકીએ કે ભારતમાં અંગ્રેજોનો વ્યાપાર ખૂબ જ વધી ગયો અને વધારે વેપારને કારણે એમની કોઠીઓ વધી ગઈ હતી. કોઠીઓ વધી એટલે એમની સૈન્ય શક્તિ પણ
સામાન્ય રીતે વધી હતી અને નાણાં પણ સામાન્ય રીતે વધ્યા હતા. બીજું, અંગ્રેજ પાસે ખાનગી જ્યારે ફ્રાન્સ પાસે સરકારી કંપની હતી. એટલે કે ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ સરકારી કંપની હતી, એટલે કે સરકાર દ્વારા કાર્યાન્વિત હતી, જ્યારે અંગ્રેજ પાસે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ ખાનગી કંપની હતી. પરિણામે ખાનગી કંપનીના નિર્ણયો ખૂબ જ ઝડપથી લેવાતા હતા અને એને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. ઇંગ્લેન્ડ સરકાર દ્વારા કંપનીને જરૂર પડ્યેથી લોન તરત પ્રાપ્ત થતી હતી, કારણ કે ખાનગી કંપની હતી અને ભારતમાં અગત્યની સારી કામગીરી કરી રહી હતી, એટલે ઇંગ્લેન્ડ સરકાર પણ જ્યારે જોઈએ ત્યારે લોન આપતી હતી. એટલે નાણાકીય સદ્ધરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતી. એ જ સમયગાળામાં એક ટર્નિંગ પોઈન્ટ જોઈ શકાય તો 1757માં બંગાળનો વિજય અને આ વિજયો અંગ્રેજી સેનામાં એક પ્રકારનો જબરદસ્ત આત્મવિશ્વાસ જન્માવ્યો હતો. જ્યારે લાલી આવ્યો એ સમયગાળા દરમિયાન તો ઇંગ્લેન્ડની સત્તા ભારતના એક અગત્યના રાજાને હરાવી ચૂકી હતી. પરિણામે અંગ્રેજોની સફળતાને ચાર ચાંદ લાગ્યા. 1754માં જે ડુપ્લે અગત્યનું કામગીરી કરી રહ્યા હતા એને પરત બોલાવી લીધા. પરિણામે પણ લાલી સામાન્ય રીતે એક આક્રમક ગવર્નર હતા, જેની નીતિ એટલી સારી નહોતી. પરિણામે ફ્રાન્સમાં ડુપ્લેને બોલાવી લેવાથી પણ ફ્રાન્સને નુકસાન ગયું. અંગ્રેજી અધિકારીઓ જે હતા જે એકબીજા સાથે પૂર્ણ સહયોગ આપતા હતા, બીકોઝ દે હેવ અ પ્રાઇવેટ કંપની. એ લોકો પ્રાઇવેટ કંપની હતા, પરિણામે જો કંપનીનો વિકાસ થાય તો બધાને જ પ્રોફિટ હતું. પરિણામે અંગ્રેજી અધિકારીઓ એકબીજાને પૂર્ણ સહયોગ આપતા જોઈ શકાય છે. અંગ્રેજ પાસે મજબૂત સેના હતી. એ જ રીતે ફ્રાન્સ યુરોપમાં અસફળ થવાથી પણ ભારત પર તેની અસર પડી, કારણ કે એક બાજુ ફ્રાન્સ માટે મોટી તકલીફ એ હતી કે એક બાજુ યુરોપના સપ્તવાર્ષિક યુદ્ધમાં પોતાને ધ્યાન આપવું, બીજી બાજુ ભારતનું ધ્યાન આપવું, અને સરકારી કંપની હોવાથી એ ભારતના સંસ્થાન પર એટલું ધ્યાન આપી શકે નહીં. પરિણામે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એમ કહી શકાય કે એ લોકો વિજય બન્યા અને ફ્રાન્સ એક અલગ ચોક્કસ પોંડિચેરી વિસ્તારમાં સ્થાયી થયા. અને આમ 1764 પછી એમ કહી શકાય કે ભારતમાં યુરોપીય સત્તામાં એક જ મજબૂત સત્તા રહી, જેને આપણે અંગ્રેજો તરીકે ઓળખીએ, અને ત્યાર પછીનો ઇતિહાસ આપણે